નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેટેલાઇટ બેઝ ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામમાં હું મુકેશ ભટ્ટ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ક્રિસ્ટલ બોન્ડિંગ એના ઉપર આપણે અભ્યાસ કરવાના છીએ. મારી સાથે આ જ વિષયને સાથે લઈને ડૉક્ટર એ જે રાવલ જે છે એ તમને કોવેલન્ટ બોન્ડ, આયનિક બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ વગેરે બોન્ડિંગ જે છે એની વાત કરશે. અને હું તમને જે છે કોહેન્સિવ એનર્જી જે છે એ જે છે અને લિયોનાર્ડ જોન્સન્સ ફોર્સ એના વિશે હું તમને વાત કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, ક્રિસ્ટલ જે છે સ્ફટિક સ્ફટિક એટલે અણુ અને પરમાણુઓની હારબંધ ગોઠવણી, જેને આપણે સ્ફટિક કહીએ છીએ. મિત્રો જોઈ શકો છો તમે આકૃતિની અંદર કે અણુ અને પરમાણુઓ જે છે એ ત્રિપરિમાણમાં જ્યારે હારબંધ ગોઠવણી દ્વારા ગોઠવાય છે અને સ્ફટિક બનાવે છે, તો જ્યારે અણુ અને પરમાણુઓ ત્રિપરિમાણમાં હારબંધ ગોઠવાયેલા હોય છે, એને જો પોતાની જગ્યાએથી આપણે ઉઠાવતા જઈએ અને એ જગ્યાએ કાલ્પનિક બિંદુઓ જે છે એ મૂકતા જઈએ, તો અવકાશની અંદર ત્રિપરિમાણમાં એક કાલ્પનિક બિંદુઓનું જાડું જે છે એ ગોઠવાશે. એ કાલ્પનિક બિંદુઓનું જે જાડું જે છે એને આપણે કહીએ છીએ મિત્રો લેટિસ. અને જે આપણે અણુ કે પરમાણુનું જે ઝુમકું ઉઠાવીએ છીએ, બરાબર છે, એને આપણે કહીએ છીએ બેઝ. અને લેટિસ પ્લસ બેઝ ઇઝ ઇક્વલ ટુ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. તો વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણે બધાને પ્રાઇમરીલી જે છે બધાને ખ્યાલ છે કે લેટિસ જે છે એના 14 પ્રકારો છે. અને આ 14 પ્રકારો જે છે એ ખાસ કરીને કેવી રીતે બનશે એનો આધાર જે છે એ ક્રિસ્ટલ્સ જે છે એના બોન્ડિંગ ઉપર છે. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે સ્ટ્રક્ચર જે છે ક્રિસ્ટલના એ 14 પ્રકારના લેટિસ ટાઈપ્સ જે છે, બરાબર છે, અને પરિણામે આપણને 14 પ્રકારના ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જે છે એ જોવા મળે છે. આકૃતિ પરથી જોઈ શકીએ છીએ આપણે ક્યુબિક સ્ટ્રક્ચર્સ છે, ટેટ્રાગોનલ છે, ઓર્થો રોમ્બિક છે, બરાબર છે, મોનોક્લિનિક છે, ટ્રાયક્લિનિક છે વગેરે. તો આ બધા સ્ટ્રક્ચરો જે છે એ મિત્રો કેવી રીતે બને છે? તો એ ખાસ કરીને જુદા જુદા પ્રકારના અણુ અને પરમાણુ જે છે એ જ્યારે એકબીજાની નજીક આવતા હોય છે ત્યારે આકર્ષણ પ્રકારના બળો અને અપાકર્ષણ પ્રકારના બળો જે છે એ જુદા જુદા અંતરે જુદા જુદા પ્રમાણમાં લાગતા હોય છે. અને પરિણામે જે છે આપણને જુદા જુદા પ્રકારના સ્ટ્રક્ચર જે છે સ્ફટિકની અંદર એ આપણને જોવા મળતા હોય છે. તો અહીંયા આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આલેખ જે છે એ તમે જોઈ શકો છો કે એનર્જી વિરુદ્ધ જે છે અંતર, એનો આલેખ આપણે દર્શાવેલો છે. અને એ આલેખની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં બ્લુ રેખાનો જે આલેખ છે અને એમાં જોઈ શકીએ છીએ જ્યારે આપણને મિનિમમ એનર્જી જે છે એના કરતાં એનર્જી જે થોડીક જે છે, બરાબર છે, એ વધારે છે, તો એ વખતે અણુઓ જે છે આપણે બ્લુ રંગમાં બતાવેલા છે અને એ અણુઓ જે છે છૂટા છૂટા છે આપણે જોઈ શકીએ છીએ. પરંતુ જ્યારે અણુઓ જે છે એ એકદમ એકબીજાની નજીક આવી જાય છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે લાલ રંગના આલેખની અંદર આપણને મિનિમમ ઉર્જા જોવા મળે છે. અને એવા વખતે જે અણુઓ જે છે એ એકબીજાની નજીક નજીક ગોઠવાય અને રેગ્યુલર પ્રકારના પેકિંગની અંદર શું થાય છે એ ગોઠવાય છે. અને આમ જ્યારે એવો ચોક્કસ ઘનતા સાથે રેગ્યુલર ગોઠવણી દ્વારા ગોઠવાશે અને ત્યારે જ એની એનર્જી જે છે, ઉર્જા જે છે એ ન્યૂનતમ બને છે અને પરિણામે આપણને જુદા જુદા પ્રકારના સ્ટ્રક્ચરો જે છે એ મિત્રો જોવા મળે છે. તો આપણે બધાને ખબર જ છે કે જુદા જુદા પ્રકારના સ્ટ્રક્ચરો જે છે, બરાબર છે, એના માટે કારણભૂત જે છે એ અણુઓ અથવા તો પરમાણુઓ જે છે એમની વચ્ચે લાગતા બળો. તો એમની વચ્ચે જે છે એ જુદા જુદા પ્રકારના બળો લાગે છે. આપણે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ સૌપ્રથમ ઇલેક્ટ્રોન, બરાબર છે, અને ન્યુક્લિયસના પોઝિટિવ ચાર્જ વચ્ચે લાગતું કુલમનું બળ, બે ન્યુક્લિયસો વચ્ચે લાગતું કુલમનું બળ, બે ઇલેક્ટ્રોનો વચ્ચે લાગતું કુલમનું બળ. એટલું જ નહીં, પરંતુ ક્વોન્ટમ બેઝ જે છે, એક્સચેન્જ ફોર્સિસ જે છે એ પણ લાગતા હોય છે. આ ઉપરાંત જે છે કોરિલેશન ફોર્સિસ જે છે એ પણ તેમની વચ્ચે જે છે એ લાગતા હોય છે. હવે મિત્રો, જ્યારે આવા અણુઓ જે છે, બરાબર છે, એમની વચ્ચે જ્યારે જુદા જુદા જે છે, બરાબર છે, એ બળો લાગતા હોય છે અને આવા બળોના પરિણામે સ્ફટિક જે છે, સ્ટ્રક્ચર જે છે એ ચોક્કસ પ્રકારની શું કરે છે, ઉર્જા ધરાવે છે. એ સ્ફટિક જે ઉર્જા ધરાવે છે, બરાબર છે, એને આપણે સ્ફટિકની શું કહીએ છીએ, ઉર્જા, અને એને આપણે કહીએ છીએ ઈ સોલિડ. તો મિત્રો, જ્યારે જ્યારે કોઈ પણ સ્ફટિક રચના બનશે ત્યારે હંમેશા સ્ફટિક જે છે, બરાબર છે, એના માટે, એના ગુણધર્મો માટે, એના બોન્ડિંગ માટે કોહેસિવ એનર્જી જે છે, સંશક્તિ ઉર્જા, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ સંશક્તિ ઉર્જા, આ સંશક્તિ ઉર્જા જે છે એ ખૂબ જ અગત્યની બાબત છે. અને સંશક્તિ ઉર્જા ઉપરથી સ્ફટિકના બંધારણ, બરાબર છે, એના ગુણધર્મો વગેરે બાબત જે છે એનો આપણને ખ્યાલ મળે છે. તો અહીંયા મિત્રો જે છે આપણે સૌપ્રથમ સ્ફટિક બનવા માટે થઈ અને સંશક્તિ ઉર્જા જે છે, બરાબર છે, એનો આપણે અભ્યાસ કરીશું. તો આપણને બધાને ખબર જ છે કે જ્યારે સ્ફટિક નથી બનતો
અને જ્યારે બધા અણુઓ કે પરમાણુઓ જે છે છૂટા છૂટા આવેલા હોય છે, એકબીજાથી અનંત અંતર આવેલા હોય છે, અને ત્યારે એ બધા જ અણુઓની સ્વતંત્ર રીતે આપણે ઉર્જા લઈએ અને એમનો આપણે સરવાળો કહીએ તો આપણે એને કહીએ છીએ મુક્ત ઉર્જા. તો એને કહીએ છીએ ઈ ફ્રી અથવા તો મુક્ત ઉર્જા. અને જ્યારે આવા અણુઓ જે છે અને પરમાણુઓ ચોક્કસ અંતર એકબીજાની નજીક આવે છે, બરાબર છે, અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે મેં કીધું એ પ્રમાણે જ્યારે લોએસ્ટ એનર્જીમાં એ ગોઠવાય છે ત્યારે આપણને ખબર છે કે એ સ્ફટિક જે છે, ઘન પદાર્થ જે છે, એની આપણને સ્ફટિકની ઉર્જા મળે છે. એને આપણે કહીએ છીએ ઈ સોલિડ. અને આપણે જોઈ શકીએ છીએ મિત્રો સ્ક્રીન ઉપર કે કોહેસિવ એનર્જી એટલે કે સંશક્તિ ઉર્જા એટલે મુક્ત અવસ્થામાં ઉર્જા અને સોલિડની જે છે ઉર્જા, સ્ટ્રક્ચરની ઉર્જા છે એનો તફાવત, અને એને આપણે કહીએ છીએ સંશક્તિ ઉર્જા. તો સંશક્તિ ઉર્જા જે છે, બરાબર છે, આપણે જોઈ શકીએ છીએ કે જે ઇનર્ટ ગેસીસ છે, હિલિયમ છે, નિયોન છે, બરાબર છે, ક્રિપ્ટોન છે, આ બધાની સંશક્તિ ઉર્જાના મૂલ્યો ઓછા છે. જ્યારે આલ્કલી જે છે ધાતુઓ, લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ, રૂબિડિયમ વગેરેના સંશક્તિ ઉર્જાના મૂલ્યો જે છે વચગાળામાં છે. આ ઉપરાંત જે છે સંક્રાંતિ તત્વો જે છે એમની ઉર્જાના મૂલ્યો જે છે, બરાબર છે, એ આપણને થોડા વધારે જોવા મળે છે. કોહેસિવ એનર્જી જે છે, બરાબર છે, એ ના ઉપરથી આપણે જ્યારે આ જુદા જુદા પ્રકારના અણુઓ જે છે અથવા તો પરમાણુઓ છે એમની વચ્ચે જે બળો લાગતા હોય છે, બરાબર છે, એ બળો કેવી રીતે લાગે છે એના માટેનું પ્રાથમિક બળ જે છે એને આપણે કહીએ છીએ વાન ડર વાલ્સ ઇન્ટરેક્શન. તો આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતની અંદર જે છે એ બે પરમાણુઓ જે છે એની તટસ્થ અવસ્થામાં દર્શાવવામાં આવેલા છે. કેન્દ્રની અંદર જોઈ શકીએ છીએ આપણે જે કાળો ડોટ ભાગ જે છે એ ન્યુક્લિયસ છે અને એ ધનભારી છે, અને આજુબાજુમાં જે છે બ્લુ રંગનો ભાગ દર્શાવેલો છે અને એ જે છે ઇલેક્ટ્રોનનું શું છે, વાદળ છે. તો શરૂઆતની અંદર જે છે મિત્રો એ બંને જ્યારે એકબીજાથી ખૂબ જ દૂર હોય છે ત્યારે ધનભારનું કેન્દ્ર અને ઋણભારનું કેન્દ્ર જે છે એ ગોળાના બરાબર કેન્દ્રની અંદર, બરાબર છે, એ એક જ બિંદુએ સંપાત થયેલા હોય છે અને પરિણામે વીજભાર જે છે, બરાબર છે, એ આપણે તટસ્થ ગણી શકાય છે. પણ જ્યારે તેઓ એકબીજાની નજીક આવે છે મિત્રો, ત્યારે આપણે આકૃતિ ઉપર જોઈ શકીએ છીએ કે એનું વિતરણ જે છે, ધન વીજભાર અને ઋણ વીજભાર જે છે એમનું વિતરણ જે છે એ બદલાય છે. આકૃતિમાં ડાબી બાજુ આપણે જોઈ શકીએ છીએ કે ન્યુક્લિયસ જે છે, બરાબર છે, ઇલેક્ટ્રોનના વીજભાર વિતરણ જે છે એના કરતાં સહેજ જમણી બાજુએ શિફ્ટ થયેલું છે. અને આ રીતે જે છે, બરાબર છે, જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ફરે છે અથવા તો ઇલેક્ટ્રોન્સ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન્સ પરમાણુમાં જ્યારે ફરે છે, અને ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વીજભારનું વિતરણ જે છે, બરાબર છે, એનું ધન વીજભારનું કેન્દ્ર અને ઋણ વીજભારનું કેન્દ્ર એક જ બિંદુએ સંપાત થતા નથી, પરંતુ તેઓ છૂટા પડે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે ઋણ વીજભાર જે છે એને આપણે ડેલ્ટા નેગેટિવ અને ધન વીજભાર જે છે એનું કેન્દ્ર જે છે એને આપણે ડેલ્ટા પોઝિટિવ દર્શાવેલ છે. તો આવી રીતે કોઈ પણ એક પરમાણુ જે છે એની અંદર ડાયપોલ મોમેન્ટ, બરાબર છે, વિદ્યુત દ્વિધ્રુવી જે છે એ પ્રેરિત થાય છે. અને આ વિદ્યુત દ્વિધ્રુવી જે પ્રેરિત થાય છે, બરાબર છે, એ વિદ્યુત દ્વિધ્રુવીના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ બીજા પરમાણુ જે છે એના ઉપર પણ શું કરે છે, ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરે છે. અને આપણે ત્રીજી આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પહેલા પરમાણુમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થવાના પરિણામે એમાંથી ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ બીજા પરમાણુ જે છે એમાં પણ શું કરે છે, ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરે છે. તો જે આ પ્રથમ પરમાણુ જે છે, બરાબર છે, એનું જમણી બાજુએ ધન વીજભાર પ્રેરિત થયેલો હોય, તો જે જમણી બાજુએ જે બીજો પરમાણુ આવેલો છે ત્યાં જે છે એ ઋણ વીજભાર પ્રેરિત થાય છે અને તેને શું કરે છે, આકર્ષે છે. અને આ રીતે જે છે એ બંને પરમાણુઓ જે છે તેમની વચ્ચે આપણને બે ડાયપોલ મળે છે. અને આ બે ડાયપોલ જે છે, બરાબર છે, મળવાના પરિણામે તેમની વચ્ચે જુદા જુદા પ્રકારના આકર્ષી અથવા તો શું થતા હોય છે, અપાકર્ષી પ્રકારના બળો લાગતા હોય છે મિત્રો. તો આ રીતે પરમાણુઓ વચ્ચે, બરાબર છે, વીજભાર જે છે, કોઈ પણ પરમાણુ છે પોતે તટસ્થ હોય છે, પરંતુ એની આસપાસ ઇલેક્ટ્રોન જે છે એ પરિભ્રમણ કરતો હોય છે અને પરિભ્રમણ કરવાને પરિણામે, બરાબર છે, એનું વીજભાર વિતરણ બદલાય છે અને પરિણામે તે ફ્લક્ચ્યુએટિંગ ડાયપોલમાંથી એ ડાયપોલ બને છે અને બીજા પરમાણુ જે છે એમાં પણ શું કરે છે, એ ડાયપોલને પ્રેરિત કરે છે. અને આ રીતે આપણને બે ડાયપોલો મળતા હોય છે. તો મિત્રો એવું નથી કે બે પરમાણુઓ જે છે એમની વચ્ચે જ વાન ડર વાલ્સનું ફોર્સ લાગતું હોય. જ્યારે આપણને અવકાશની અંદર જે છે અણુ આવેલો હોય, કોમ્પ્લેક્સ મોલિક્યુલ્સ આવેલો હોય, તો એમની વચ્ચે જે છે એમાં પણ શું થતા હોય છે, વાન ડર વાલના બળો લાગતા હોય છે મિત્રો. તો વાન ડર વાલ્સના બળો જે છે અણુઓ વચ્ચે પણ લાગી શકતા હોય છે અને પરમાણુ વચ્ચે પણ લાગતા હોય છે. અહીંયા આપણે માત્ર તમને પરમાણુ માટે જ વાન ડર વાલ્સના બળો જે છે એ તમને મેં અહીંયા આકૃતિમાં દર્શાવેલા છે મિત્રો. તો એના પછીની સ્લાઇડ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બે ડાયપોલ્સ જે છે એ પ્રેરિત થયેલી આપણે આકૃતિમાં બતાવેલી છે, P1 અને P2. આપણે પીળા રંગમાં બે પરમાણુઓ જે છે એના ડાયપોલ બનેલા એ આકૃતિમાં દર્શાવેલા છે. આપણને ખબર જ છે કે દ્વિધ્રુવીની ચાક માત્રા જે છે એ લાગુ પડેલા વિદ્યુત ક્ષેત્રના શું હોય છે, સમપ્રમાણમાં હોય છે. તો બીજા પરમાણુમાં પ્રેરિત થતી દ્વિધ્રુવીની ચાક માત્રા જે છે, બરાબર છે, P2,
એ આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં માટે P2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઈ એ આપણે જોઈ શકીએ છીએ. હવે જ્યારે આવી બે ડાયપોલો જે છે એ એકબીજાથી કેપિટલ આર જેટલા અંતરે આવેલી હોય તો તેમની વચ્ચેની સ્થિતિ ઉર્જા બરાબર છે એ સ્થિતિ ઉર્જાનું સમીકરણ જે છે એ આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં પેપર 2 ની અંદર બધાને ભણવામાં આવે છે. તો અહીંયા હાલ આપણે બરાબર છે એની તારવણી અશક્ય છે, માટે માત્ર આપણે એનું પરિણામ જે છે એ દર્શાવેલું છે મિત્રો. તો જોઈ શકીએ છીએ આપણે કે UR ઇઝ ઇક્વલ ટુ P1 P2 બરાબર છે અપન R સ્ક્વેર અને બીજું જમણી બાજુ પદ છે. તો આપણે એમાં જોઈ શકીએ છીએ કે અહીંયા અંતરના ઘનના સમપ્રમાણમાં જે છે બરાબર છે એ ઉર્જા જે છે સ્થિતિ ઉર્જા જે છે એ ઉત્પન્ન થાય છે મિત્રો. અહીંયા જોઈ શકીએ છીએ આપણે આકૃતિની અંદર કે P1 ડોટ P2 લઈએ આપણે તો P1 P2 cos 0 થશે, બંને એક દિશામાં હોવાના પરિણામે P1 P2 મળશે આપણને. P1 ડોટ R લઈશું તો પણ આપણને ખૂણો છે 0 હોવાથી P1 R મળશે. P2 ડોટ R લેશું તો પણ આપણને P2 R મળશે. અને આ બધી જ કિંમત જે છે એ આપણે ઉર્જાના સમીકરણમાં જો મૂકી દઈએ આપણે બરાબર છે તો આપણે જોઈ શકીએ છીએ કે UR ઇઝ ઇક્વલ ટુ -2 P1 P2 અપન R ક્યુબ મળશે. તો આ જે છે UR ઇઝ ઇક્વલ ટુ -P1 P2 બાય R ક્યુબ એ શું છે, બે ડાયપોલ જે છે તેમની વચ્ચેની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. હવે આપણને બધાને ખબર જ છે કે જ્યારે ડાયપોલ્સ છે તો ડાયપોલ્સ જે છે એનાથી R અંતરે બરાબર છે જે બીજી ડાયપોલ P2 આવેલી છે ત્યાં પ્રથમ ડાયપોલના કારણે ઉત્પન્ન થતું હશે વિદ્યુત ક્ષેત્ર. તો એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે અંતરના ઘનના સમપ્રમાણમાં હોવાથી આપણે લખી શકીએ છીએ E ઇઝ ઇક્વલ ટુ 2P1 અપન R ક્યુબ બરાબર છે. અને અહીંયા બીજી ડાયપોલ જે છે બરાબર છે એની ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોવાથી બરાબર છે આપણે P2 ની અંદર જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની કિંમત મૂકીશું તો આપણને P2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા P1 અપન R ક્યુબ જે છે એ મળશે. અને આમ પ્રથમ જે છે પરમાણુ એના પરિણામે બીજા પરમાણુમાં પ્રેરિત થતી બરાબર છે ડાયપોલ જે છે બરાબર મોમેન્ટ અથવા તો ચુંબકીય ચાક માત્રા દ્વિધ્રુવની ચાક માત્રા જે છે એ આપણે આ સમીકરણ વડે શું કરી શકાય છે, દર્શાવી શકાય છે મિત્રો. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ કિંમત જે છે બરાબર છે આપણા સમીકરણમાં મૂકી દઈએ P2 ની કિંમત ઉર્જાના સમીકરણમાં જે આપણે UR ઇઝ ઇક્વલ ટુ -2 P1 P2 અપન R ક્યુબ જે છે એ તારવેલું છે અને એની અંદર મૂકી દઈએ તો જોઈ શકીએ છીએ આપણે મિત્રો કે UR ઇઝ ઇક્વલ ટુ -4 આલ્ફા P1 સ્ક્વેર અપન R⁻6. મિત્રો આ જે છે સમીકરણ UR ઇઝ ઇક્વલ ટુ -4 આલ્ફા P1 સ્ક્વેર અપન R6 એ એકદમ સમીકરણ અગત્યનું સમીકરણ છે કે જ્યારે બે પરમાણુઓ બે ડાયપોલ્સ જે છે એકબીજાની નજીક આવે છે બરાબર છે ત્યારે તેમની વચ્ચે લાગતા આકર્ષી બળના પરિણામે આપણને જે સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થાય છે એ અંતર જે છે બરાબર છે એની વ્યસ્ત 6 ઘાતના શું છે વ્યસ્તના સમપ્રમાણમાં છે. તો એ આપણે ખાસ અહીંયા જોઈ શકીએ છીએ આપણે. તો 4 આલ્ફા P1 સ્ક્વેર જે છે એને આપણે એક અચળાંક તરીકે લઈ શકાય B કે C મિત્રો. અને આપણે આ જ રીતે જે છે આકર્ષી સ્થિતિ ઉર્જા જે છે એનું સમીકરણ શું કરી શકીએ છીએ, લખી શકીએ છીએ. હવે જુઓ મિત્રો અહીંયા આપણે એક કિંમત જે છે અચળાંક જે છે એના બરાબર C ધારી લઈએ તો UR ઇઝ ઇક્વલ ટુ માઇનસ બરાબર C અપન R⁻6. તો મિત્રો જુઓ આપણે અહીંયા આકૃતિ જે છે એમાં સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ દર્શાવેલો છે અને એની અંદર આપણે લાલ રંગ જે છે નીચેના ભાગમાં એમાં જો એટ્રેક્ટિવ ફોર્સ લખેલું છે એ જે છે એ સ્થિતિ ઉર્જા અંતરના 6 ઘાતના સમપ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં કેવી રીતે ચલે છે એ આપણે આકૃતિમાં ત્રુટક રેખા વડે મિત્રો શું કરેલું છે, દર્શાવેલું છે. અને ઉર્જાનું મૂલ્ય જે છે એ ઋણ છે અને પરિણામે જો એ ચોથા ચરણમાં આપણે બતાવેલું છે. અને જ્યારે બે પરમાણુ નજીક આવે છે ત્યારે કેવી રીતે સ્થિતિ ઉર્જાના મૂલ્યો જે છે એ બદલાય છે એ આપણે અહીંયા સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરના આલેખ ઉપરથી જોઈ શકાય છે મિત્રો. હવે બે પરમાણુઓ જે છે એમની વચ્ચે જેવી રીતે ડાયપોલ્સ જે છે એના પરિણામે આકર્ષી બળ લાગે છે એવી જ રીતે બંને વચ્ચે જે છે મિત્રો એ અપાકર્ષી બળો પણ લાગે છે. અને અપાકર્ષી બળો જે છે બરાબર છે જ્યારે બે પરમાણુઓ નજીક આવશે ત્યારે આપણને બધાને ખબર જ છે કે એમના વિદ્યુત ભાર જે છે બરાબર છે એમનું વિતરણ બદલાશે અને વિદ્યુત ભારનું વિતરણ બદલાશે બરાબર છે અને પરિણામે જે છે ઇલેક્ટ્રોન્સ જે છે બરાબર છે એમની વચ્ચેની જે એનર્જી છે ઉર્જા સ્તરો જે છે બરાબર છે એમાં જેમ અંતર બદલાતું જશે બરાબર છે એમ એમાં ફેરફાર થતો જશે એમ તેની સ્થિતિ ઉર્જા જે છે એમનું મૂલ્ય જે છે એ શું થતું જશે, બદલાતું જશે મિત્રો. અને પરિણામે જ્યારે બે ઇલેક્ટ્રોન્સ જે છે એ એકબીજાની નજીક આવશે બરાબર છે અને ત્યારે આપણને બધાને ખબર જ છે કે બે ઇલેક્ટ્રોન્સ જે છે એ બંનેના ઇલેક્ટ્રોન્સ પહેલાં જ્યારે દૂર હતા ત્યારે બંનેના ઉર્જાના મૂલ્યો એક સમાન હતા, પરંતુ જ્યારે એકબીજાની નજીક આવે છે બરાબર છે અને ત્યારે બે ઇલેક્ટ્રોન્સ ક્યારેય એક સરખા ઉર્જા સ્તરોમાં મિત્રો રહી શકે નહીં બરાબર છે. જે પાઉલી જે છે એનો એક્સક્લુઝન પ્રિન્સિપલ આપણને એમ જણાવે છે કે બે ઇલેક્ટ્રોન્સ જ્યારે એકબીજા નજીક આવે ત્યારે એ સમ ઉર્જાના સ્તરોમાં જે છે રહી શકશે નહીં અને પરિણામે એક ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે એ વધી જાય છે અને બીજા ઇલેક્ટ્રોન્સ જે છે બરાબર છે એમની ઉર્જા શું થઈ જાય છે, ઘટી જાય છે. અને પરિણામે જે છે બરાબર છે એનું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન્સ છે બરાબર છે એ બદલાઈ જાય છે અને પરિણામે બેમાંથી એક ઇલેક્ટ્રોન જે છે
એ વધારે ઉર્જા સ્તરમાં અને બીજો ઇલેક્ટ્રોન્સ જે છે એ ઓછા ઉર્જા સ્તરમાં જાય છે અને આવા બે ઇલેક્ટ્રોન્સ જે છે એમની વચ્ચે રિઝલ્ટન્ટ જે છે બરાબર છે ક્વોન્ટમ મિકેનિક્સ અનુસાર તેમની વચ્ચે રિપલ્સિવ બળ શું થતું હોય છે લાગતું હોય છે. તો આમ આકર્ષી બળ ઉપરાંત આ રીતે મિત્રો જે છે બે ડાયપોલ્સ વચ્ચે બરાબર છે રિપલ્સિવ ફોર્સ પણ આવે છે. આના વિશેની વધારે વાત જે છે તમે ક્વોન્ટમ મિકેનિક્સમાં આગળ જ્યારે ભૌતિકશાસ્ત્રમાં અભ્યાસ કરીશો અને ગ્રેજ્યુએશન કરશો ત્યારે તમે આના વિશે વધારે ક્વોન્ટમ મિકેનિક્સમાં ભણીશો. અહીંયા તમે જોઈ શકો છો ફરી પાછો આપણે એ સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ દર્શાવેલો છે. એટ્રેક્ટિવ જે ભાગ જે છે એટ્રેક્ટિવ ફોર્સનો ભાગ જે છે આકર્ષણ બળનો ભાગ છે આપણે પહેલાં સમજી ચૂકેલા છીએ. જે અપાકર્ષણ બળ જે છે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ જો એ પ્રથમ ચરણમાં આપણે લાલ રેખા વડે દર્શાવેલો છે. આ આલેખ જે છે બરોબર છે મિત્રો એનું આપણે કોઈ સમીકરણ તારવતા નથી પરંતુ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઉપરથી અપાકર્ષી ઉર્જા જે છે બરાબર છે એનું પરિણામ માત્ર આપણે લઈ રહ્યા છીએ. યુ રિપલ્સિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ બી અપન r/12 એટલે કે અપાકર્ષી સ્થિતિ ઉર્જા જે છે બરાબર છે અંતરની 12 ઘાતના શું છે વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. અને એ જે આલેખ જે છે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરના આલેખ ઉપર એ આપણે ઉપરના ભાગમાં જે છે લાલ રેખાના ત્રુટક રેખા વડે આલેખ વડે શું કરેલ છે દર્શાવેલ છે. તો આમ આ રીતે જોઈ શકીએ છીએ મિત્રો કે બે ઇલેક્ટ્રોન્સ છે એ નીચેના ભાગમાં જો શરૂઆતમાં ઇલેક્ટ્રોન્સ દૂર છે તેમના વેવ ફંક્શન આપણે બતાવેલા છે. જ્યારે એકબીજાને નજીક આવે છે ત્યારે જોઈ શકીએ છીએ મિત્રો કે તેમના વેવ ફંક્શન્સ જે છે એ ઓવરલેપ થાય છે અને ઓવરલેપ થવાના પરિણામે એકની ઉર્જા વધારે મળે છે અને બીજાની ઉર્જા ઓછી મળે છે અને રિપલ્સિવ બળો લાગે છે અને આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. હવે આ બંને બળો જે છે બરોબર છે એને આપણે કમ્બાઈન કરીને લખીએ મિત્રો તો યુ આઈ જે આર ઇઝ ઇક્વલ ટુ બી બરોબર છે આર આઈ જે રેસ ટુ 12 અને માઇનસ સી આઈ જે રેસ ટુ 6 મળશે આપણને. આ જે બળ જે છે એને આપણે લિયોનાર્ડ જોન્સ જે છે પોટેન્શિયલ આપણે કહીએ છીએ. અને આ સમીકરણ જે છે ઇનર્ટ ગેસની અંદર અને બીજા બધી જ જગ્યાએ આ સમીકરણ મિત્રો ખૂબ જ અગત્યનું છે અને એ આપણે આકર્ષી બળ અને અપાકર્ષી બળ જે છે એમના સરવાળાના લીધે શું કરીએ છીએ આ પોટેન્શિયલ જે છે એ આપણે શું કરી શકીએ છીએ મેળવી શકીએ છીએ મિત્રો. તો હવે આપણે અહીંયા શરૂઆતની અંદર જે છે એ સ્ફટિકો જે છે બરાબર છે એના માટે એકદમ પ્રાથમિક કિસ્સો લેશું અને પ્રાથમિક કિસ્સા માટે આપણે મિત્રો ઇનર્ટ ગેસ જે છે આદર્શ વાયુ જે છે એનું લેશું અને આદર્શ વાયુ જે છે બરાબર છે એની સ્થિતિ ઉર્જા સૌપ્રથમ આપણે ગણીશું અને એના પરિણામ જે છે એનો આગળ અભ્યાસમાં શું કરીશું આપણે ઉપયોગ કરીશું. તો મિત્રો આપણે બધાને ખબર જ છે કે જ્યારે આપણી પાસે કોઈ સ્ફટિક હોય તો એ સ્ફટિકની અંદર જો n પરમાણુ આવેલા હોય તો એવા n પરમાણુઓ જે છે બરાબર છે એમની આપણી પાસે n/2 પેર્સ થાય છે અને n/2 પેર્સ થશે તો આપણે n/2 પેર્સ જે છે એમની સ્થિતિ ઉર્જાઓ જે છે એનો શું કરવો જોઈએ સરવાળો કરવો જોઈએ. તો મિત્રો મેં અહીંયા જુઓ તમે જોઈ શકો છો કે આપણે n પરમાણુઓ જે છે એની સ્થિતિ ઉર્જા જે છે એનો સરવાળો લીધેલો છે પરંતુ n/2 પેર થતી હોવાથી મેં જુઓ એના આગળના ભાગમાં બે વડે શું કરેલા છે ભાગી નાખેલા છે. યુ આઈ જે આર જે છે આની પહેલાં જ આપણે તારવેલ છે લિયોનાર્ડ જોન્સ ફોર્સિસ અને એ પરિણામ જે છે એને આપણે મૂકી દઈએ તો યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા આઈ જે રેસ ટુ n અને એ જે આપણને પરિણામ જે છે મિત્રો મળે છે એ આપણે સ્ક્રીન ઉપર શું કરી શકીએ છીએ જોઈ શકીએ છીએ મિત્રો. તો આ પરિણામ જે છે બરાબર છે એમાં આઈ જે છે એ આપણને ખબર જ છે 1 થી n સુધી બદલાય છે અને પરિણામે આપણે વેરિયેબલ આઈને કાઢી નાખીએ તો આગળના ભાગમાં 1/2 જે છે એની જગ્યાએ શું આવશે n આવી જશે અને આથી સ્થિતિ ઉર્જા જે છે u ઇઝ ઇક્વલ ટુ n/2 બરાબર છે સિગ્મા j ઇઝ ઇક્વલ ટુ 1 to n આપણને લિયોનાર્ડ ફોર્સ જે છે એ આપણને આ રીતે મળશે મિત્રો. તો આ જે ઇનર્ટ ગેસ જે છે બરાબર છે એમના માટે સ્થિતિ ઉર્જાનું જે સમીકરણ છે બરાબર છે એમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બી અને સી બરાબર છે એમના મૂલ્યો જે છે એ 12.31 બરાબર છે 4 એપ્સિલોન સિગ્મા રેસ ટુ 6 અને એવી જ રીતે બીનું મૂલ્ય જે છે એ 14.15 જે છે 4 એપ્સિલોન સિગ્મા રેસ ટુ 12 આપણને મળશે અને આ બંને કિંમત જે છે એ મિત્રો આપણે મૂકી દેશું તો આપણને ઇનર્ટ ગેસના કિસ્સાની અંદર સ્થિતિ ઉર્જાનું મૂલ્ય જે છે એ આપણે આકૃતિ અહીંયા જોઈ શકીએ છીએ કે યુ આર ઇઝ ઇક્વલ ટુ n/2 4 એપ્સિલોન બરાબર છે એ સમીકરણ ઉપર આપણે એની સ્થિતિ ઉર્જા જે છે એમનું સમીકરણ શું કરી શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો આવી રીતે આપણે ઇનર્ટ ગેસ જે છે એમની અંદર આપણે સ્ફટિક જે છે બરાબર છે એમની ઉર્જા જે છે બરાબર છે એ આ રીતે શું કરી શકાય છે તારવી શકાય છે. કોહેન્સિવ એનર્જી જે છે મિત્રો એના ઉપરથી આપણે બરાબર ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જે છે બરાબર છે એ ક્યારે સ્ટેબલ બનશે બરાબર છે એના વિશે અનુમાન કરી શકીએ છીએ. સ્ટેબલ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જે છે એ આપણે સંશક્તિ ઉર્જા ઉપરથી શું કરી શકાય છે ગણતરી કરી શકાય છે. એટલું જ નહીં પરંતુ દબાણ અને કદ